એવા ઈ શૂરવીર લખધીરજી ગોહિલને યાદ કરવાનું મને મન થાય છે કે પલ ઘોડા વલ વાંગડા હલ બાંધવા હથિયાર જાજી ફોજમાં જીકું અને મરું એક જ વાર એવોય મરદા મરજ વાવથરાજની ધરતીમાં થઈ ગયો એવા લખધીરજી ગોહિલ લખાબીર દાદાની આજે મારે તમને વાત કરી છે મિત્રો કે વાર કરજે ધણી જો કોઈ હોય જો ધણી પ્રજાના સૂરનો થાય જો બેટો ઈ કાળજા વેલ તો આપણે ભાઈ કેમ બેની નક્ષત્રીય બેટો કે જેણે બીજાના માટે જન્મ લીધો છે એને જગત યાદ કરે બાકી મોટા હોમાં કોળિયા કર્યા હોય એને દુનિયા કોઈ દિવસ યાદ ન કરે અને લોક સાહિત્યની અંદર એવા સરહદી સાથ તરીકે ઓળખાતા સરવણસિંહ સોઢાના શબ્દો મને યાદ આવે છે કે બ્યુટીફુલ ફેસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ બ્યુટીફુલ હાર્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુંદર ચહેરાને કોઈ યાદ ન કરે બાકી તમારું હૃદય ચોખ્ખું હોય તો જગત યાદ કરે કે રાજસ્થાનની ધરતીને જેમ્સ કર્નલ ટોડ મળ્યા સૌરાષ્ટ્રની ધરતીને ઝવેરચંદ મેઘાણી દુલાભાઈ કાગ મળ્યા અને કચ્છની ધરતીને કારાણી મળ્યા એમ જો વાવથરાજની ધરતીને કોઈ કવિ મળ્યો હોત ને તો આજે ગગનચંદ ઇતિહાસ જગતના પટમાં હાજર હોત કે દુનિયાની અંદર નજર કરો સાહેબ કે ઘીથી દીવા થાય તેલથી દીવા થાય અને તમારું વધારે સત હોય તો દૂધથી દીવા તો થઈ જાય પણ લોહીથી દીવા ન થાય જગતના ચોકમાં હું એમ કહું છું કે દુનિયાના માણસો આવો અમારી વાવની ભૂમિમાં સમલીના પાદરમાં વર્ષો પહેલા દાદો લખોબીર ગાયો માટે ખપી ગયો છે કે જાણે પોતાના મિત્રને કુંભારના દીકરાને પ્રજાપતિના છોકરાને સપનામાં આવીને કીધું તો કે મિત્ર આજે હું યુદ્ધમાં કામ આવી ગયો છું મારો હાથ પડ્યો છે લાવીને સમાધિ આપી દેજે દુનિયાના દુઃખ ભાગી દઉં તો કે બાપુ આમાં તો હજારો હાથ પડ્યા છે હું કઈ રીતે ઓળખું કામો તમારો હાથ કયો છે મિત્રો તેથી લખાબીર દાદાએ કીધું તો કે હાથની પાંચે આંગળીઓ જો દીવા થતા હોય ને તો માનજે કે લખધીરજી ગોહિલનો હાથ છે સાહેબ જીવી જાઓ ને તો તમારા નામથી દીવા થઈ જાય અંતે